ડભોઈમાં દશામાના વિસર્જનને લઈને તળાવમાં તૈયારીઓ. ડભોઈ ચીફ ઓફિસર જયકિશન તડવીની નવી પહેલ હેઠળ ડભોઈ શાક માર્કેટ તળાવ ખાતે વિશેષ વ્યવસ્થા. ડભોઈ પવિત્ર દશામાના વ્રતની પૂર્ણાહુતિ અને મૂર્તિ વિસર્જન આડે હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ નગરમાં વિસર્જન પર્વને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીની એક વિશેષ અને સરાહનીય પહેલ હેઠળ નગરપાલિકા દ્વારા ભક્તો માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય તળાવ ખાતે વિસર્જનની વ્યવસ્થા વર્ષે અલગથી કોઈ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું ન હોવાથી ડભોઈના મધ્યમાં આવેલા ઐતિહાસિક શાક માર્કેટ તળાવ ખાતે જ દશામાની મૂર્તિઓના વિસર્જન માટેની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ભક્તોની આસ્થા અને પર્યાવરણ બંને જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે નગરપાલિકા દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ સઘન સાફ સફાઈ, તળાવ પરિસર અને આસપાસના તમામ રસ્તાઓ પર નગરપાલિકાની ટીમ દ્વારા સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રોશની લાઇટિંગ વ્યવસ્થા સાંજ અને રાત્રિના સમયે વિસર્જન માટે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તળાવના ઘાટ અને મુખ્ય માર્ગો પર પૂરતી ફ્લડ લાઇટ્સ અને વિશેષ રોશની ગોઠવવામાં આવી છે. સુરક્ષા બેરિકેડ ઘાટ પાસે લપસણ ન થાય અને કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી તરપાળ પાથરવા સહિત સુરક્ષાના તમામ માપદંડો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. તરવૈયા અને સ્ટાફની તેનાથી વિસર્જન દરમિયાન અણધારી ઘટના નિવારવા સુરક્ષા વ્યવસ્થા અને પાલિકાના કર્મચારીઓની ટીમ ખડે પગે રહેશે. ચીફ ઓફિસર જયકિશન તડવી પોતે સમગ્ર સ્થળની મુલાકાત લઈને કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓને પૂજા અર્ચના કે વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે નગરપાલિકા પ્રશાસન સંપૂર્ણ સજ્જ બન્યું છે. ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારી શહેરી વિભાગની ટીમ, મેલેરિયા વિભાગની ટીમ મળીને ગામ તળાવમાં સાફ સફાઈની ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલુ કરેલ છે. આવનાર સમયમાં જે માતાજીના વિસર્જન કરવામાં આવવાના છે એમાં કોઈને તકલીફ ના પડે એ ભાગ સ્વરૂપે સફાઈ તેમાં લાઇટિંગ ને જે તે કંઈ સાફ સફાઈ કરાવવાની હશે તે બધું કરાયેલ છે. હાલમાં તમે આ વિડીયો ન્યૂઝના માધ્યમથી તમે જોઈ શકો છો.